हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે દાળ વડા બનાવે છે એ પણ એકદમ બેસ્ટ। અને એક બીજી વાત કે દાળ વડા તમે ડુંગળી સાથે ખાધા હશે અને મરચાં સાથે ખાતા હશે, પણ તમે દાળ સાથે નહીં ખાધા હોય। જો કેટલા સોફ્ટ અને ઈનો કે આપણે સોડાનો બિલકુલ યુઝ નથી કર્યો અને દાળ પણ આવી મસ્ત બનાવી છે। તો બનાવવાની શરૂઆત કરીએ પહેલાં મારી રિક્વેસ્ટ છે તમને કે સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। મારી ચેનલ એકદમ નવી જ છે તો પ્લીઝ હેલ્પ કરજો। તો આપણે દાળ અહીંયા છે કે એક વાટકી અહીંયા તુવેરની દાળ અને એક વાટકી અડદની દાળ બેને આપણે 4 સીટી મારી લેવાની છે અને ત્યાર પછી દાળ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો ટામેટાં અને ડુંગળી પહેલાં આપણે વઘારી દીધું છે, એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે અને દાળની અંદર જ બધો મસાલો આપણે કરી દેવાનો છે, અથવા તો આની અંદર કરો તો પણ વાંધો નહીં, પણ મેં અહીંયા દાળની અંદર જ મસાલો કરી દીધો છે। પછી આને સારી રીતે પાકવા દેવાનું છે। આ દાળ સાથે તમે દાળ વડા ખાશો ને તો તમારા ઘરની ફેવરેટ આઈટમ બની જશે કે બસ હવે આ જ બનાવવાનું। તો વરસાદી મોસમમાં બહુ જ મજા આવે છે આ ખાવાની। હવે દાળને મસાલો કરેલી હતી, એમાં મસાલા બેઝિક જ કર્યા છે, મીઠું મરચું હળદર અને ધાણા જીરું છે। હાલ કોઈ મસાલો એડ કરવાનો નથી અને આ દાળ એકદમ મસ્ત ઘટ્ટ બનાવવાની છે, એકદમ પાતળી નહીં। અને ઘણા બહેનો શું કરે છે કે વઘાર્યા પછી થોડી વારમાં જ બંધ કરી દે છે, પણ આ દાળને સારી એવી ઉકાળવાની છે આ રીતે। હવે ઉકળી જાય ને એટલે એક વસ્તુ ખ્યાલ રાખવાનો છે કે અહીંયા એક જ મસાલો એડ કરવાનો છે, સંભાર મસાલો આવે છે ને આપણે એ જ એડ કરવાનો છે અને સારી રીતે એના પછી પણ 2-3 મિનિટ ઉકળવા દેવાની અને ત્યાર પછી આપણે એની ઉપર કોથમીર નાખી અને ઢાંકી અને મૂકી દેવાની છે। તો હવે બેટર મેં સવારે 10 વાગે બેટર માટે આપણે દાળ પલાળેલી હતી, તો મેં અહીંયા 2 વાટકી ટોટલ અડદની દાળ લીધી છે અને 1 વાટકી મગની મોગર દાળ લીધી છે। એટલે આ રીતનું માપ ચોક્કસ રાખશો ને તો એકદમ ફ્લફી અને બેસ્ટ એવા સરસ મજાના દાળ વડા થશે। એમાં તમારે ઈનો પણ નાખવું નહીં પડે। હવે આને દાળને છે ને મિક્સર જારની અંદર આપણે આદુ મરચાં અને લસણ એ નાખી અને પછી ક્રશ કરવાનું છે। ક્રશ એટલે એકદમ ગ્રેવી નહીં, પણ આવું કરકરું ને એ રીતે એને કરવાનું છે અને આટલું જાડું ખીરું રાખવાનું છે, એકદમ પાતળું નથી કરી દેવાનું। કદાચ દાળ ના દળાય તો થોડું પાણી 2-3 ચમચી એડ કરી શકો છો અને બરાબર ફેંટી લેવાનું। ફેંટ્યા પછી એને ઢાંકીને મૂકી દેવાનું અને જ્યારે પણ તમારે દાળ વડા ઉતારવા છે એટલે પણ એકવાર ફેંટી લેવાનું। જો અહીંયા મેં સરસ ફેંટી લીધું છે અને એની અંદર પણ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની, મીઠું એડ કરવાનું, બીજું કંઈ એડ કરવાનું નથી। અને ત્યાર પછી વાટકીમાં પાણી લઈ અને થોડુંક પાડી જોજો અંદર, તમને લાગશે જો તરવા લાગે ને એટલે સમજી લેવાનું કે આપણું બેટર છે ને એકદમ કમ્પ્લીટ બન્યું છે। ત્યાર પછી આપણે આ રીતે ગોટા ઉતારી લેવાના છે। આટલા સરસ વિડીયો બનાવું છું, સબસ્ક્રાઈબ લાઈક અને શેર તો કરો।